ફાયર સ્ટેશન બનાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસ ખાતે આવેદન અપાયું। દાહોદના સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશનની માંગણી સાથે કોંગ્રેસ આક્રમક બની છે। સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં વારંવાર બનતી આગની ઘટનાઓથી થતા જાનમાલના નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આવેદનપત્ર સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખને પણ આપવાનું હોવા છતાં પ્રમુખ હાજર ન રહેતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો। આ વિરોધ સ્વરૂપે કાર્યકરોએ તાલુકા પ્રમુખની કાર્યાલયના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડી દીધું હતું। આવેદનપત્રમાં જણાવાયું છે કે સંજેલીમાં ફાયર સ્ટેશન ન હોવાથી આગ બુઝાવવા માટે ગોધરાથી ફાયર ફાઇટર બોલાવવા પડે છે, જેના કારણે ભારે નુકસાન થાય છે। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં તાલુકા પંચાયત દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે ઠરાવ પસાર કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આ કાર્યક્રમમાં જયેશ સંગાડા સહિત સિંગવડ તાલુકાના કાર્યકારી પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા હતા। છાસવારે બનતી ઘટના, આગની જે ઘટનાઓ બને છે, આ ઘટનાના નિવારણ માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશનની જરૂરિયાત છે। આ બાબતની રજૂઆત કરવા માટે અમે સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પાસે આજે આવ્યા હતા, પણ દરવાજો બંધ છે, પ્રમુખશ્રી અહીંયા હાજર નથી। એટલે આજે અમે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખની કચેરીની બહાર આ આવેદનપત્રને અમે અહીંયા ચિપકાવવાનું કામ કરી રહ્યા છીએ। સંજેલી તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે, જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે, તેના માટે આજે સંજેલી તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે। આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે, પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી। એટલે આજ રોજ સંજેલી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવે, જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે। આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા, પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી, એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે, તેઓ પોતે હાજર નથી। એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માંગણી છે, જનતાની જે આ વેદના છે, આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર સેલો ટેપથી ચિપકાવી દઈને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે, દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે, એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચિપકાવવાનું કામ કર્યું છે। આપનું નામ? જયેશ સંગાડા।